ઝડપાયું। ગતરોજ શનિવારના રોજ ખાનગી બાતમી દ્વારા કલેક્ટર ગીર સોમનાથ દિગ્વિજયસિંહ ડી જડેજાને સરકારી અનાજનો મોટો જથ્થો ગેરવલ્લે થતો હોવાની બાતમી મળતા તેઓના હેઠળ સીધા માર્ગદર્શન જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથ અને મામલતદાર સૂત્રપાડાની ટીમ લોઢવા કોડીનાર રોડ ઉપર 66 કેવી સબ સેન્ટર પાસે મહેશ અર્જણ ભોળાની વાડીમાં આવેલ ગોડાઉન પર ત્રાટકી હતી। જિલ્લા પુરવઠા ટીમને સ્થળ ઉપર GG14X8423 નંબરના કન્ટેનર ટ્રકમાંથી અનધિકૃત રીતે સંગ્રહિત અનાજનો જથ્થો મળી આવતા અને ગોડાઉનના માલિક મહેશ અર્જણ ભોળા દ્વારા સંગ્રહિત જથ્થાની ખરીદી અંગેના કોઈ પણ આધાર પુરાવા રજૂ ન થતા અને પુરવઠા મેનેજર દ્વારા પ્રાથમિક રીતે સરકારી અનાજ હોવાનું જણાતા તાત્કાલિક ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। અનાજનો સદર જથ્થો શંકાસ્પદ જણાતા ઘઉં બાજરીના મળીને કુલ 406 કટ્ટા અંદાજિત 14,210 કિલોગ્રામ અનાજ તથા ટ્રક કન્ટેનર સહિત અંદાજિત કુલ ₹15,83,670નો મુદ્દામાલ સીઝ કરી ગોરખમંડી સૂત્રપાડા સ્થિત સરકારી ગોડાઉન ખાતે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ અર્જણ ભોળા દ્વારા આ અનાજનો જથ્થો આકાશ ટ્રેસિંગ પાંચી માટે એકત્રિત કરી પીપાવાવ પોર્ટ મારફતે મોકલવામાં આવનાર હતો। રિપોર્ટર અબ્દુલ ખાન શિયુના।